આપણે અક્ષરધામ દિલ્હીમાં 6ઠી નવેમ્બરે ઓપનિંગ હતું, બહુ જ ગ્રેન્ડ ઓપનિંગ હતું. અને સ્વામી બાપાની બહુ તીવ્ર ઈચ્છા હતી કે આપણે ભવ્ય કરવું છે, એકદમ ભવ્યાથી ભવ્ય કરવું છે. અને જો સ્વામીની ઈચ્છા હતી ને એટલે જ તમે જુઓ, ઇટ ઇઝ નોર્મલી નોટ પોસિબલ કે ભારતના પ્રેસિડેન્ટ, પ્રાઇમ મિનિસ્ટર અને લીડર ઓફ ઓપોઝિશન પાર્ટી એ બધા એક મંચ ઉપર એક સાથે હોય. આ તો છેલ્લી, હવે કહેવામાં વાંધો નહીં, પણ 6ઠી નવેમ્બરે આ ઉદ્ઘાટન હતું ને 3જી નવેમ્બર સુધી નક્કી નહોતું. એટલી બધી ગળમથલ આ તે ચાલ્યા જ કરે, કારણ કે આ બંને ઓપોઝિટ પાર્ટીના, એક કોંગ્રેસના એક ભાજપના, પાછા પ્રેસિડન્ટ આવે એટલે એના પ્રોટોકોલ છે. અને પાર્લામેન્ટની બહાર આ 3 જણા ભેગા ન થઈ શકે. પણ બાપાની ઈચ્છા હતી કે આપણે સર્વોપરી કરવું છે અક્ષરધામ ઉદ્ઘાટન, તો 3 જણા આવ્યા. ખરેખર એ આમ એની તો એક આખી લાંબી કથા થાય એવી છે, પણ એ 3 જણા આવ્યા. અને સ્વામીની ઈચ્છા હતી કે ઇવન આપણે પ્રોગ્રામ પણ બહુ સર્વોપરી કરવો છે. તો સ્વામી આ નવેમ્બરમાં ઉદ્ઘાટન હતું અને સપ્ટેમ્બર મહિનામાં બાપાએ ત્યાં રાજકોટ બોલાવ્યા હતા. અને પછી રાજકોટમાં આગળ બધી સ્વામી આગળ રજૂઆત કરી, બધું આખો દિવસ મિટિંગો ચાલી. અને પછી છેલ્લે બાપા એવું બોલ્યા હતા, સ્વામી કે જો સારામાં સારું કરવું છે, સર્વોપરી કરવું છે, અને પહેલાંથી બધું તૈયાર રાખજે. સ્વામી કે આપણે બધું છેલ્લી મિનિટે થાય એવું નહીં, આપણે એક lastminute.com કહેવાય છે કે છેલ્લી મિનિટે સ્વામીની કૃપાથી પછી બધું શોભી જતું હોય છે. સ્વામી કે 6 નવેમ્બર તારીખ અત્યારથી ખબર છે ને તને? મેં કીધું હા સ્વામી. પહેલાંથી તૈયાર હોવું જોઈએ, છેલ્લી મિનિટે દોડાદોડી ના જોઈએ. એટલે સારું, એવી સ્વામીની ઈચ્છા હતી. એટલે પછી અક્ષરધામનું જે આખું પોડિયમ ઉપર આખું હતું, તો સૌ પ્રથમ વખત આપણે એક પ્રયોગ કર્યો કે સામાન્ય રીતે આપણા સમૈયાઓમાં પેલી આવી લાઇટ અથવા તો યલો લાઇટ કે એવી બધી લાઇટો ગોઠવી દેતા હોઈએ છીએ. પણ પહેલી વાર આપણે પ્રયોગ કર્યો કે વી વિલ હેવ કમ્પ્યુટરાઇઝડ લાઇટ્સ. અને આખા જેટલા એમાં વચ્ચે વચ્ચે પેલા શો હતા, આખી રથયાત્રા નીકળવાની હતી, તો એના વખતે એક અક્ષરધામ ઉપર આખું એનું પ્રોજેક્શન પડે, સ્ટાર્સ ને આને તે, અને દરેકનું કમ્પ્યુટરાઇઝડ લાઇટ દ્વારા પ્રોગ્રામિંગથી પરફેક્ટ લાઇટિંગ થાય. જેવી મોટી મોટી ઓપનિંગ સેરેમનીઝ હોય છે ઓલિમ્પિક્સની ને એ બધામાં, એમાં કમ્પ્યુટરાઇઝડ લાઇટ્સ હોય. અને પહેલેથી રિહર્સલ કરી અને એનું પ્રોગ્રામિંગ કરીને તૈયાર હોય. એટલે જેવું સોંગ તમારું શરૂ થાય એની સાથે જ બધી લાઇટો ઓટોમેટિક ચાલવા માંડે, તમારે લાઇટિંગ કરવી ના પડે. એટલે બધા મોટા મોટા ઓલિમ્પિકને એ બધા સમૈયાઓમાં આવવું હોય છે. એટલે આપણે એવી હિંમત ભરી કે બાપાને પૂછ્યું, બાપા આવું કરવું છે સ્વામી, કે કેટલો ખર્ચો થાય આમ તેમ. હવે તકલીફ ત્યાં આપણી સૌથી મોટી સ્વામિનારાયણની કે કરવાનું સારામાં સારું, પણ બાપા કે સસ્તામાં સસ્તું. કરવાનું પણ મેં કીધું સ્વામી આમાં આવું કરવું હોય તો આટલા પૈસા જોઈએ. સ્વામી કે આનાથી વધારે પૈસા નથી, એટલે કરવાનું સારામાં સારું પણ સસ્તામાં સસ્તું જોઈએ જે સમય. એટલે હવે એ સૌથી મોટો બીજો પ્રશ્ન એ બજેટનો આવ્યો. એટલે પછી આખા ભારતમાં જે પણ બધા આવા ટોપમોસ્ટ બધા હતા એ બધાને મળ્યા, પર્સનલી વાત કરી, સમજાવી, અક્ષરધામનું કીધું. પછી એમાં દિલ્હીની એક કંપની છે કે જે લોકો બહુ મોટા મોટા પ્રોગ્રામ, ઇવન ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાના, પછી મોટા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના પ્રોગ્રામ કરે છે. એ ભાઈ સંદીપ એ તૈયાર થયા. એ કે વાંધો નહીં, ચલો હું તમારે કરીશ, પણ કે તમારા, એટલે એ અક્ષરધામના પેલા પ્રમાણે આપણે લાઇટો ગોઠવેલી, તો કે ભાઈ 120 કમ્પ્યુટરાઇઝડ લાઇટો જોશે. કમ્પ્યુટરાઇઝ એટલે ઈચ લાઇટ ઇઝ કંટ્રોલ્ડ બાય કમ્પ્યુટર. એમાં તમે પ્રોગ્રામિંગ કરી શકો, એનો રંગ બદલી શકો, એનો આખો એંગલ બદલી શકો, ડાયમેન્શન બદલી શકો ઓન ધ ફ્લાય, કીબોર્ડ ઉપર બેઠા બેઠા. એટલે આપણે એવું અનુમાન કરેલું કે 120 અક્ષરધામમાં આપણે ઓપનિંગ વખતે લાઇટો લગાડવાની જરૂર પડશે. હવે એનું બજેટ જે થતું હતું એ બજેટનું 5મા ભાગનું બજેટ હતું આપણું. લિટરલી જે બજેટ થાય એનું 5મા ભાગનું હતું. તો પછી એ બધી વાત કરી અને સમજાવ્યું, માંડ માંડ તૈયાર થયા. પછી મેં કીધું પ્રોગ્રામિંગ માટે છે ને અમારે 4 દિવસ વહેલા લાઇટો જોઈએ છે. એ કે ના, મેં જે તૈયારી તેમને હા પાડી ને તો 1 જ દિવસના બજેટનું કીધું છે. 1 દિવસ ઇન્સ્ટોલેશન થાય, 1 દિવસ ચેકિંગ થાય, અને પછી 3જા દિવસે પ્રોગ્રામ હોય, એટલું જ બજેટ હોય. અને બાપાએ એવું કીધેલું કે મારે 1 નવેમ્બરે બધું તૈયાર જોઈએ. 6ઠી નવેમ્બર 2005ના આપણો પ્રોગ્રામ હતો, અને સ્વામી કે 1 નવેમ્બરે મારે બધી વસ્તુ તૈયાર જોઈએ, પછી મારે કોઈ પેલું ના જોઈએ. પાછી આને બોલાવ્યો. મેં કીધું હવે નહીં માને, આટલું બધું છે. એટલે મેં કીધું બાપાના એકવાર દર્શન કરશે ને બધું થશે. એટલે સ્વામીના દર્શન માટે અક્ષરધામ બોલાવ્યા આ સંદીપને.
અને પછી એની પહેલાં મેં કીધું આપણે આખો એક અક્ષરધામનો રાઉન્ડ લઈ લઈએ, કઈ કઈ જગ્યાએ લાઇટો ગોઠવવાની છે એ બધું જોઈ લઈએ. એટલે પછી હું એને પ્રોગ્રામ સમજાવતો હતો કે અહીંયાથી આમ રથ આવશે, અહીંથી આમ નીકળશે. પછી પેલું પંચતત્વવાળું હતું કે અહીંયા બધા શંખ લઈને ઊભા હશે, અહીંયા નગારા લઈને ઊભા હશે, અહીંયાથી ક્રેન જશે, અહીંયા ડોલી જશે, બધું સમજાવતો હતો. તો મને કે कल्पेशजी इसमें 120 लाइट से क्या होगा? 120 लाइट तो यूं चटनी हो जाएगी, आप एक काम करिए मैं फिर से डिजाइन करता हूं. એમ કરી દરેક સ્પોટ ઉપર કેટલી લાઇટ મૂકવી એણે નક્કી કરતો ગયો અને 250 લાઇટો કરી. 120 આપણે તો શું પેલું કરકસર, પૈસા નહીં, 1/5 બજેટમાં કામ કરવાનું, તો 250 લાઇટો કરી. મેં તો संदीप जी आप ये लाइटें लगा रहे हैं पर इसका पैसा कौन भरेगा? अरे पैसा इतना बड़ा अक्षरधाम जब आपने बना दिया तो पैसे की क्या कमी है? મેં કીધું અરે કેમ કે અને પાછો દિલ્હીનો માણસ એટલે આપણને ડબલ ડર લાગે કે યારું આ મેં કીધું આ છેલ્લે પાછો ચોંટાડશે. પણ એમ કીધું વાંધો નહીં, ચલો કરો તો ખરા, પછી વાત કરશું. એટલે 250 લાઇટોનું લિસ્ટ થયું. અને પછી મને કે દેખો पैसे की बात हम बाद में कर लेंगे, अभी मैं कहा अभी स्वामी जी के प्रमुख स्वामी जी के दर्शन आप कर लो, बाद में हम ये सेटल करते हैं. तो क्या हाँ ठीक है. અને જેવા સ્વામી બાપા પાસે ગયા, સ્વામી હાથ મૂક્યો, મેં ઓળખાણ આપી, મેં કીધું આ ભારતના 1 નંબરના લાઇટિંગના એક્સપર્ટ છે ને આ ને તે બધી વાત કરી. तो बापा के बहुत अच्छा काम करना है अक्षरधाम का और सर्वोपरि करना है और जो भी आपको लगे ना सब लगा देना. अच्छा स्वामी आपके जो भी आपको लगे सब लगा देना. पर मैं कीधु स्वामी बहु मोटू बजेट थाय छे, आपने पोसाय? स्वामी के नहीं वो तो आप देख लेंगे ना. तो बोले हाँ देख लूंगा. પછી બહાર નીકળીને સંદીપજી મને કે कल्पेश आपको जो लाइट का बजट 120 लाइट का एक दिन के लिए लगाना था उसी में मैं आपको 250 लाइटें दे दूंगा, आप चिंता मत करो. और दूसरी बात जो आपने बोली थी ना कि प्रमुख स्वामी जी ने बोला था कि 1 नवंबर को सब तैयार चाहिए, तो 1 नवंबर को रेडी होगा सब. कि उसमें मुझे दिक्कत क्या है कि मेरा लखनऊ में प्रोग्राम है, लखनऊ में दूसरा प्रोग्राम है और उसकी लाइट 3 नवंबर को वहां से आने वाली है. લખનઉ થી 3 નવેમ્બરે પછી હું કે અક્ષરધામમાં લાઇટ લગાડવાનો હતો. પણ મને એવું લાગે છે કે હવે હું લખનઉનો પ્રોગ્રામ એ કેન્સલ કરું. હવે આ એક કેન્સલ પ્રોગ્રામ એનો કેન્સલ કરવો એટલે એને સીધું 30-40 લાખનું કેન્સલેશન આવે. એણે લખનઉનો પ્રોગ્રામ કેન્સલ કર્યો અને ખાલી આપણું સારી રીતે પ્રોગ્રામિંગ થઈ શકે. અને કે બાપાએ કીધું છે, પ્રમુખ સ્વામી પહેલી વાર મળે છે સ્વામીને, કે પ્રમુખ સ્વામી કીધું છે ને એટલે હું બધું લાવી દઈશ. અને 31 ઓક્ટોબરના તો બધી લાઇટો એણે લાવી દીધી, બધા ટ્રસીસ લાવી દીધા, બધું લાવી દીધું. અને 1 નવેમ્બર સુધીમાં આપણે 250 લાઇટો જે રીતે બધી ગોઠવવાની હતી એ બધી સારામાં સારી રીતે ગોઠવાઈ ગઈ. એનું ફોકસિંગ થઈ ગયું, કેમ કે લાઇટમાં બધું ફોકસિંગ ને આ ને તે બધું એક લાઇટનું ચઢીને કરવું પડે. એટલે હું તો બહુ ખુશ થઈ ગયો અને ખુશી બાપા પાસે ગયો. મેં બાપા આપે કીધેલું ને કે 1 નવેમ્બર સુધીમાં બધું તૈયાર જોઈએ. સ્વામી બધું તૈયાર છે, આપણે તો શું આપણે એમ માનીએ કે હું કરું છું. એટલે બાપા બધું તૈયાર છે અને હવે અમને 6 દિવસ પ્રોગ્રામિંગ ના મળશે. પ્રોગ્રામિંગ એટલે પેલું જે સોંગ ચાલતું હોય, ધારો કે રથયાત્રામાં એક રથ આવે તો કયા કલરની લાઇટો કેવી રીતે શું ફોલો કરશે. પેલા શંખ વગાડતા હોય તો શંખ ઉપર આખો બ્લુ શેડ આવે, એમાંથી અગ્નિ તત્વમાં રેડ થઈ જાય, એ બધું એને પ્રોગ્રામિંગ કહેવાય. એટલે એ બધું કરતાં અમારે રાત્રે જ પ્રોગ્રામિંગ થાય, દિવસે તો દેખાય નહીં. એટલે મેં કીધું અમને સ્વામી 5 રાત પ્રોગ્રામિંગની મળશે અને આપની ઈચ્છાથી આપની કૃપાથી સર્વોપરી કાર્ય થશે. બાપા બહુ રાજી થયા. અને પછી ખેલ શરૂ થયો ખરેખર. 1 નવેમ્બરે બધી લાઇટો લાગી ગઈ અને 2 નવેમ્બરે સખત વરસાદ તૂટી પડ્યો. એટલે આમ જે પેલું નહીં કે થોડાક 1 કલાકમાં કંઈક 2 કે 3 ઇંચ કે 4 ઇંચ ખાબકી પડે, એવો 4 ઇંચ વરસાદ ખાબક્યો અને વાવાઝોડું. અને અમે જે આખું આમ પેલું જે ટ્રસ હતું એના ઉપર જે લાઇટો લગાડેલી, તો એ લાઇટોનું વજન જ લગભગ 4 થી 5 ટન એક પેલા ઉપર. તો આખો ને આખો ટ્રસ આમથી આમ હલે, આખો ને આખો ટ્રસ હલે. એટલે આ સંदीपजी मैंने कि आपके जितने भी वॉलेंटियर्स है उतने भेजो, ये मुझे लाइट ये पूरा ट्रस नीचे लाना है, सभी लाइटें नीचे लानी है. કેમ કે આ તો એક લાઇટ આમ પડે આખો પેલો ટ્રસ અને લાઇટ ફૂટે તો એક લાઇટ 5 લાખથી 10 લાખની એક લાઇટ થાય સ્વામી, બિકોઝ દે આર કમ્પ્યુટરાઇઝ લાઇટ્સ.
એટલે એણે કરોડો રૂપિયાની લાઇટો લગાડેલી આપણા પેલા માટે. એટલે મને કે કુછ ભી કરો આપ, સબ લાઇટે નીચે ઉતારો. એટલે અમે જે સ્વયંસેવકો મળ્યા બધા 40-50 સ્વયંસેવકો મંડી પડ્યા, બધી લાઇટો આખી નીચે ઉતારી, ટ્રસ નીચે ઉતાર્યા, અને પછી જે પેલું અક્ષરધામનું પેલું ભંડક્યું હતું ત્યાં લઈ ગયા, થોડુંક આઈમેક્સમાં જ્યાં જગ્યા મળી ત્યાં બધી લાઇટો લઈ ગયા, અને લાઇટો આખી બધી ઉતારી. અને પછી મને આ સંદીપજી કે અબ મેં इसको ચાલુ નહીં કरूँगा क्योंकि ये सब गीली हो गई है लाइट, બધી ભીની થઈ ગઈ છે. અને દે વર લિટરલી સોકિંગ ઇન વોટર, પાણીમાં આખી પેલી હતી. એટલે કે હવે મારા ટેકનિશિયન આવશે, એક એક લાઇટ ખોલશે, એના પર પેલું ડ્રાયર મારશે, પેલું એ કરશે, ડ્રાય થશે, પછી અમે એક એક પોઈન્ટ ચેક કરશું ને પછી અમે લાઇટો ગોઠવશું. ત્યાં સુધી અમે લાઇટો નહીં ગોઠવીએ કે હવે આપણે ના પણ ના પડે કે બરાબર છે એની લાઇટો છે, એક તો બિચારો આટલી સેવા કરે છે. એટલે મેં કીધું સારું વાંધો નહીં, પણ મેં કીધું કે તમે એક કામ કરો, તમે અમારા સ્વયંસેવકોને શીખવો, કારણ કે તમારા તો 5 માણસો છે, એ લોકો ક્યારે કરી રહેશે, તો 6 નવેમ્બર સુધી નહીં પતે. એટલે મેં કીધું તમે અમારા ઇલેક્ટ્રિકના માણસોને શીખવો. તો કે સારું ચલો. એટલે એણે શીખવાડ્યું, અને આપણે જેટલા બ્લોવર મળે, જેટલા ડ્રાયર મળે, બધે ત્યાંથી પેલા ઇવન વાળના હોય ને, બધા બહેનોના ઘરે ઘરેથી વાળના ડ્રાયર લઈ આવ્યા કે ભાઈ યાર હમણાં સાફ કરો. એટલે એ બધું આખું આપણે સાફ કર્યું. અને આખી બીજા દિવસની બપોર, બીજા દિવસની રાત, ત્રીજા દિવસ બધું કરી અને આખી બધી લાઇટો સારી કરી. એક એક લાઇટો માંડ ભગવાનનું નામ લઈને ચેક કરી, વળી પાછી ચડાવી પેલા ઉપર. એટલે કે 3 નવેમ્બરે દિવસ દરમિયાન વળી પાછી પેલું જે એનું ટ્રસ એટલે આ જે પેલું આખું માંચડા જેવું હોય એને ટ્રસ કહેવાય, એ ટ્રસ ઉપર વળી પાછી લાઇટો ચડાવી. હવે તકલીફ શું છે કે લાઇટો તો ચડાવી પણ પાછી બધી ફોકસ કરવાની, એટલે 3જી રાત એમાં જાય. એટલે અમારી પાસે પ્રોગ્રામિંગ માટે 4થી અને 5મી 2 જ રાત રહી. 3જી, 4થી ને 5મી. હવે 3જી તો ફરી ફોકસ કરવાની એટલે એમાં જાય. એટલે પછી એ દિવસે સાંજે લગભગ 4-5 વાગે બધી લાઇટો ચડાવીને બધું થયું, અને જેવું થયું ને વાદળા દેખાવા માંડ્યા, આખું વાતાવરણ ઠંડુ થવા લાગ્યું. મેં કીધું મર્યા. અને હું સીધો દોડ્યો ત્યાંથી સાઈટ ઉપરથી સીધો બાપાના રૂમમાં. ને હું ગયો ત્યારે બાપા પેલું ફ્રૂટ લેતા હતા, અને સામે થોડાક સંતો બેઠા હતા, અરુણી ભગત હતા, અને બધા ત્યાં બેઠા હતા. અને મેં જઈને બાપાને કીધું, મેં કીધું બાપા જો ગઈકાલે આવું થયું છે, આખી રાત બધા જાગ્યા છે, આ લાઇટો માંડ ગોઠવી છે, જો આજે વરસાદ પડશે ને તો પછી આ છઠ્ઠીના પ્રોગ્રામનું ભૂલી જવાનું, એ પછી સામાન્ય ફ્લેટ લાઇટો થઈને થશે. તો સ્વામી મેં કીધું તમે ગમે તે. અને બીજું એ કીધું, મેં કીધું સ્વામી આ તો રિસ્ક લઈને ચાલુ કરી છે, કેમ કે પાણી ભરાયેલી એક લાઇટ શોર્ટ થાય તો એનો બલ્બ લાખ રૂપિયાનો આવે છે. તો આ તો સર્કિટ બોર્ડ શોર્ટ થાય તો 50,000નું સર્કિટ બોર્ડ આવે, તો આપણા માથે આવે બધું. એટલે મેં કીધું સ્વામી મહેરબાની કરીને આજે વરસાદ ના આવે, હવે 3 જ રાત બાકી રહી છે. તો સ્વામી કે ના વરસાદ નહીં આવે, આમ તેમ, ચલો આપણે ધૂન કરીએ. એટલે બાપાએ ધૂન કરી. લગભગ 11-12 મિનિટ સુધી સ્વામીએ સતત ધૂન કરી. અને પછી 12 મિનિટ પછી અરુણી ભગત કે બાપા આ ઇન્દ્રને તમે ના પાડી દો ને યાર, આ હેરાન કરે છે, તમે કેટલી વાર તમે કહો આ ઇન્દ્ર કે વચ્ચે સારંગપુરમાં અતિવૃષ્ટિ થયેલી. બાપા આવ્યા ને દિલ્હી, એની પહેલાં જ સારંગપુર બાપા હતા ત્યારે અતિવૃષ્ટિ થયેલી, કંઈક આખો દિવસ થયેલો. કે આ ઇન્દ્રને તમે ના પાડી દો ને, આ વચ્ચે આપણને બધે સારંગપુર હેરાન કર્યા, અહીંયા દિલ્હીમાં હેરાન કરે છે, આ છે તે છે, તમે ઇન્દ્રને ના પાડો તો તમારું માને નહીં, એવું અરુણી ભગતે કીધું. બાપા કે હું ના તો પાડું છું પણ આરો પાછલે બારણે ઘૂસી જાય છે. ના તો પાડું, પાછલે બારણે ઘૂસી જાય છે આમ. પણ અરુણી ભગત કે પણ તમે એકવાર ના પાડો તો પછી એ ચૂંચા શેનો કરે, તમે એકવાર ના પાડી દીધી તારે અહીંયા વરસવાનું નથી, પછી એ ચૂંચા શેનો કરે, એ તમારું કીધેલું કરે કેમ નહીં. બાપા પછી છે ને આમ એકદમ વેરી શું કહેવાય, એકદમ મિસ્ટિકલ સ્માઇલ. સ્વામી આમથી આમ જોયું. સ્વામી કે એમ તો હું ઘણી ના પાડું છું, ક્યાં કોઈ માને છે, જે બાપા બોલ્યા છે એટલું આમ નજર ફેરવીને સાહેબ કે હું ઘણી ના પાડું છું, ક્યાં કોઈ માને છે. સ્વામી કે બધા માને છે પૂરું, ઇન્દ્રય નથી માનતો. બાપા પછી એવું બોલ્યા ને. પણ પછી એકદમ સ્વામી, એ તો હસી મજાક ચાલતી હતી, બાપા તો અનંત કોટી બ્રહ્માંડના પ્રાણાધાર છે, એમનું ધાર્યું જ થાય છે. પણ આ તો આપણે બાપા કે ને આપણે ન માનીએ, તો આ તો સ્વામી એક મર્મ કર્યો. પણ બાપા કે ના તું ચિંતા ના કરીશ, કશું જ નહીં થાય, અને
તમે ચિંતા ના કરો, બધી લાઇટો લગાડી દો, ફોકસિંગ શરૂ કરી દો અને આજે રાત્રે પ્રોગ્રામ શરૂ જ થઈ જશે. મેં કીધું સ્વામી પ્રોગ્રામિંગ પછી સારું નહીં થાય, પ્રોગ્રામિંગ કરવામાં વાર લાગે. સ્વામી કે ના ના ચિંતા ના કરો. એટલે પછી પાછો હું ગયો, પેલા સંદીપજીને કીધું તુમ કોઈ ચિંતા મત કરો, આજ રાત કો હમે કામ કરના હૈ. હવે એના માણસો આખી રાત જાગ્યા હતા, આખો દિવસ, કેમ કે પેલી લાઇટો સાફ કરવાની બીજીએ જે વરસાદ આવ્યો એના માટે લગભગ 18 કલાક 20 કલાક બધાએ કામ કરેલું. એટલે એના માણસો હાવ થાકી ગયેલા. મેં કીધું કુછ ભી કરો, આજ રાત કો કામ કરના હૈ. તો કે ઠીક હે. એમ કરી અને ફોકસિંગનું કામ એ લોકોને શરૂ કરાવીને હું સભામાં ગયો. 3 નવેમ્બરની સભા, એ પેલી આ સભા હતી, બધાનું સન્માન, જે બધા કામ કર્યું છે ને એ લોકોનું સન્માનની સભા હતી. એટલે ઈશ્વર સ્વામી મને કીધું તું ખાલી એટલા પૂરતો આવી જજે ને પછી પાછો જતો રહેજે. અને હું જેવો સભામાં આવ્યો અને બાપા બેઠા હતા અને પેલું નીચે વચ્ચે પેલું ફોટોગ્રાફર માટે જગ્યા રાખી હોય, 2 સ્ટેજની વચ્ચે જગ્યા હોય, એ આમ ફોટોગ્રાફરની એલી હોય, એમાં હું આમ પસાર થતો હતો. એમ સ્વામી મને જોયો ને પછી આમ ઈશારાથી જ પૂછ્યું કે કેવું ચાલે છે. એટલે મેં કીધું સ્વામી સારું ચાલે છે બધું. પછી આમ સ્વામી માળા ઊંચી કરી, પછી આમ પાછો ઈશારો જ કર્યો કે હું માળા ફેરવું છું, પ્રાર્થના કરું છું. એટલે મેં ખાલી હાથેથી જ કીધું બધું બાપા બધું સારું રહે. તો કે કંઈ વાંધો નહીં. હજી આટલું ત્યાં થાય છે અને હું આમ ગયો અને કંઈક કેમેરાનું પેલાને ઇન્સ્ટ્રક્શન આપીને આમ પાછો આવું છું ને સખત વરસાદ તૂટી પડ્યો. સખત એટલે એ દિવસે એટલો બધો વરસાદ તૂટી પડ્યો કે પેલું સભા મંડપના માર્કી ઉપર પેલો આવે ને ટીપા પડે ને જોરથી, તો કશું સંભળાય નહીં, બાપાના આશીર્વાદ સંભળાય નહીં, આ નહીં તે નહીં. હું તો આમ સડક જ થઈ ગયો. મેં કીધું બધી લાઇટો બહાર છે, હજી કદાચ કાઢી ના હોત ને લગાડી ના હોત ને તો વાંધો નહીં. તો બધી લાઇટો બહાર છે ને આ સાલું શું થયું? એટલે મેં આમ એકદમ બાપા સામે જોયું, સ્વામી મારી સામે જોયું. સ્વામી ફરી માળા ઊંચી કરી, મને કે જા. હું માળા કરું, હું ભાગ્યો સીધો સાઈડ ઉપર. હવે ત્યાં જઈને જોઉં તો એક પણ સ્વયંસેવક નહીં, કેમ કે બધા સ્વયંસેવકોના સન્માનની સભા હતી. બધા સભામાં બેઠેલા, બધા એક પછી એક સ્ટેજ ઉપર આવવાના હતા. બાપા બધાને શાલ આપતા હતા, આશીર્વાદ આપતા હતા. અને પેલી લાઇટો મેં કીધું ભાઈ ગમે તેમ કરો ઉપાડો. એટલે અમારા જેટલા ડિપાર્ટમેન્ટના હતા મેં કીધું શાલ બધા પછી લેજો, જે કરવું હોય અત્યારે ચલો તમે. પણ કેટલા આવે, તાત્કાલિક તો આવે ને ના આવે. અને બધી લાઇટો 1.5-2 કલાક સુધી પલળતી રહી. અને એ 2 કલાક પછી જે આ સંદીપજી એ તો ઘરે જતા રહ્યા. જેની લાઇટો હતી ને એ વેન્ટ બેક. હું એને ફોન કરું, બધું સંદીપજી ફોન જ ના ઉપાડે. 4-5 વાર ફોન કર્યો, ઉપાડે નહીં, પછી સ્વિચ ઓફ કરી નાખ્યો. પછી રાત્રે 10 વાગે ફોન આવ્યો કે કલ્પેશજી આપકો જો કરના હૈ કરીએ, મેં સો રહા હું, અબ મુझे ડિસ્ટર્બ મત કરના. એમ કરીને ફોન એને કટ કરી નાખ્યો. પછી બધા સ્વયંસેવકોને લઈ ગયા, બધી લાઇટો ફરીવાર પાછી ઉતારી. અને આ સહેલું નથી. આ જે પેલું સ્ટ્રક્ચર હોય ને 60 ફૂટ ઊંચો પિલર, એટલે ખાલી પેલું જે આમ નહીં પેલું એલ્યુમિનિયમનું પેલું હોય આમ ચોરસ જેવું, ટ્રસ કહેવાય એને. આ જે પાછળ પેલા થાંભલા છે ને એવું એલ્યુમિનિયમનું હોય. એ 60 ફૂટ ઊંચું જાય, પછી આમ લગભગ 80 ફૂટ જાય અને આમ 60 ફૂટ નીચું ઉતરે. એટલે પેલું પકડીને ઉપર ચડવાનું, પછી આમ ક્રોસમાં જવાનું. ત્યાં આગળ લાઇટ, એક લાઇટનું વજન 5-5, 10-10 કિલો. એ લાઇટ છૂટી કરવાની, પછી એને પેલા ચેઇન કપ્પાથી નીચે ઉતરવાની. ને આવી 250 લાઇટો. એટલે ઇટ ઇઝ નોટ ઇઝી. અને આગલે દિવસે તો પાછું કર્યું જ તું બધી આ માથાકૂટ. 3જી તારીખે ફરી વાર કરવાની. એટલે ફરીવાર બધી લાઇટો નીચે ઉતારી, બધી લાઇટો પાછી અંદર લઈ ગયા. હવે કહેવું કોને કે આ લાઇટો ખોલીને તમે આને સાફ કરો? કારણ કે 24 કલાકથી સતત બધા કામ કરતા હતા અને કોઈનામાં હોશ નથી, તાકાત નથી કે કામ કરીએ. એટલે 3જી તારીખે જેટલા સ્વયંસેવકો જેને શ્રદ્ધા હતી એ બધા આવ્યા અને 5, 10, 15 લાઇટો બધી ખોલી. અને 4જી તારીખની સવાર પડી એમાં, કેમ કે રાત્રે કોઈ કામ ના કરી શક્યું. ને રાત લગભગ 10-11 વાગ્યા સુધી તો વરસાદ જ ચાલુ હતો. એટલે 4જી તારીખની સવાર પડી. અને સવારે હું બાપાની પૂજા પતી, ઉકાળા પાણી પછી બાપાને મળવા ગયો. મેં તો સ્વામી આવું થયું છે, આ બધી લાઇટોમાંથી પાણી નીતરે છે, આ બધી લાઇટો ખોલીએ નહીં, સૂકવીએ નહીં, લગાવીએ નહીં, પ્રોગ્રામિંગ કરીએ નહીં, ત્યાં સુધી નહીં થાય. એટલે મેં કીધું કે સ્વામી હવે આ વિચાર આપણે પડતો મૂકીએ, નવી ફ્લેટ લાઇટો લઈ આવીએ. ફ્લેટ એટલે આપણી જે પેલી હેલોજનને એવી જે સ્ટાન્ડર્ડ લાઇટો હોય છે એવી લાઇટો લગાડી દઈએ. હવે આ બધી કમ્પ્યુટરાઇઝડ લાઇટો અને પ્રોગ્રામિંગને બધું પડતું મૂકીએ. સ્વામી કે હિંમત શું હારે છે?
પણ મેં કીધું બાપા હિંમત હારવા ને, હું પ્રેક્ટિકલ વાત કરું છું. સ્વામી કે પ્રેક્ટિકલ કંઈ નહીં, કામ કરવા માંડ. મેં કીધું સ્વામી હું એકલો શું કામ કરું? પેલો જે માણસ છે સંદીપ એ આવતો નથી, એ ના પાડે છે, કોઈ સ્વયંસેવકોની તાકાત નથી, અને પેલો મેઇન માણસ ના આવે તો એના વગર અમે થોડી એની લાઇટોને ઓપરેટ કરીએ, કેમ કે કંઈક લાઇટ ચાલુ કરી અને ફ્યુઝ થઈ તો સીધી 10 લાખની ચોંટે. એટલે હું પ્રેક્ટિકલી કહું છું કે અમે શું કરીએ સ્વામી. સ્વામી કે એને ફોન કરે, એને બોલાવો અને આપણે કામ કરવાનું શરૂ કરો. પછી મેં એને ફોન કર્યો 4 તારીખે સવારે સંદીપને. મેં કીધું ભાઈ તુમ આइए, પ્રમુખ સ્વામીજી બુલા રહે હૈ, અબ મેરે लिए. તો કે હા ઠીક હે આતા હું. પછી આવ્યા અને બપોરે બાપાએ જમી લીધું, પછી મળ્યા અને સ્વામીજી કીધું કે ક્યાં બાત હે, આમ તેમ ફલાણું ઢીકણું. તો કે સ્વામીજી ઇતની લાइट साफ करने का टाइम नहीं है, अभी लगेगी नहीं 6 तक. સ્વામી કે કોઈ બાત નહીં, ચિંતા મત કરો, સબ લાઇટે લગા દો. આ તમે વિચાર કરજો, કોઈની તાકાત છે આ શબ્દ બોલવો? આજે આ લાઇટ હોય, આ લાઇટ પાણીની અંદર ડૂબાડેલી હોય, અને કે પાણીમાં હોય તો શું થાય? શોર્ટ સર્કિટ સીધી થાય. અને એ લાઇટ કે તમે લગાડો સીધી પ્લગમાં, કોને કરંટ લાગે, કોને શોક લાગે, ક્યાં શોર્ટ સર્કિટ થાય, પહેલી તો લાઇટ જ આખી ફ્યુઝ થઈ જાય. અને આ કંઈ થોડી રમકડાની લાઇટો છે, આ તો ધીઝ આર ઓલ કમ્પ્યુટર. આની અંદર કમ્પ્યુટર છે લાઇટનું. તો બાપા કે દેખો એક કામ કરો, बाहर से जितना हो सके उतना ब्लोअर लगाओ, बाकी सब लाइटें लगा दो. तो મને વિશ્વાસ ના આવે ને મેં કીધું સ્વામી આ તો પેલો સંદીપ ને ખબર નહીં. એ કે ઠીક હે અબ લગા દેંગે, પ્રમુખ સ્વામીજી ને બોલા હે. મેં કીધું યાર આ બહારનો માણસ આ બીજી વાર પ્રમુખ સ્વામીને મળે છે. અને સ્વામી ઇટ ઇઝ ડિફિકલ્ટ, કારણ કે કરોડો રૂપિયાની લાઇટ છે. એની ટોટલ જેણે લાઇટો લગાડેલી ને ઇટ વુડ ગો ઇન ટુ સમ 4-5 કરોડ રૂપીઝ. 5 કરોડની પાણીથી સોક્ડ લાઇટો એ કે છે લગાડી દઉં, પ્રમુખ સ્વામીજીને બોલાય. તો પછી તો ટ્રસ આખું નીચે ઉતાર્યું. અરે કે કલ્પેશ તુમ, હું એને કહું દેખો સંદીપજી इसमें क्या है, કેમ કે આપણને બીક લાગે. મને બીક એ લાગે કે જેટલી લાઇટો ફ્યુઝ થશે એટલું આપણે ભરવા પડશે પૈસા, એટલે મને બીક લાગે. અરે તુમ ક્યાં ચિંતા કરતે હો, પ્રમુખ સ્વામીજી की बात सुनी કે નહીં તુમને? એટલે મને હિંમત એ આપતો હતો. અને પછી હવે કીધું સારું ચલો, હવે બાપાએ કીધું છે લગાડો. અને 4 તારીખે અમે બધી દિવસ દરમિયાન બધી લાઇટો લગાડી, પાછું ટ્રસ ઊંચું કર્યું. આ 4થી વાર ઊંચું કર્યું, લાઇટો લગાડીને 4થી વાર ટ્રસ ઊંચું કર્યું. પછી 4 તારીખે જઈ અને પછી બીતા હા લિટરલી બીતા 1, 2, 3, 4, 250 લાઇટ ચાલુ કરી. એક પણ લાઇટ ફ્યુઝ નથી થઈ, નોટ ઇવન 1 લાઇટ. અને આ સેન્સિટિવ છે. તો જસ્ટ ટુ ગીવ યુ અ કમ્પેરિઝન, શતાબ્દી મહોત્સવમાં તો 250 લાઇટો હતી. શતાબ્દી મહોત્સવમાં આપણે 750 લાઇટો લગાડેલી, લગભગ 750 થી 800 લાઇટો, જે અમદાવાદમાં 2007માં. એ 800. અને શતાબ્દી મહોત્સવમાં ઠંડી હતી એટલે રાત્રે પેલું ઝાકળ જામી જતું હતું. રાત્રે છે ને પેલું એકદમ ઠંડી પડે ને એટલે ઝાકળ જામી જાય. હવે એટલે આની ઇન્સ્ટ્રક્શન હતી કે એ ઝાકળ સુકાઈ નહીં દિવસે ટોટલી, ત્યાં સુધી લાઇટ ના ચાલુ કરવી. એમનેમ એ ઝાકળના કારણે 8 થી 9 લાઇટો શતાબ્દી મહોત્સવમાં ઉડી ગયેલી. એની જગ્યાએ, એટલે આ લાઇટ આટલી સેન્સિટિવ હોય છે, પણ એની જગ્યાએ અહીંયા આગળ 250 લાઇટો એકે ચાલુ કરી. બધા કેટલાયમાં પાણી હશે, પાણી નીતરતું હશે, જે હશે સીધી ચાલુ. આ કોઈ માન્યામાં આવે એવું વાત નથી, પણ એ કરી ચાલુ. અને બધી લાઇટો ફંક્શન કરવા લાગી. 4 તારીખે રાત્રે પ્રોગ્રામિંગ કર્યું. હવે પ્રોગ્રામિંગ એકચ્યુઅલી 5 રાત કરવાનું હતું, એટલે કે 1લી, 2જી, 3જી, 4થી ને 5મી 5 રાત કરવાનું હતું. એમાંથી 3 રાત તો જતી રહી આ બધામાં, અને 4થી અને 5મી 2 જ રાત રહી પ્રોગ્રામિંગની. એટલે હવે બીજું ટેન્શન એ શરૂ થયું કે સ્વામી પ્રોગ્રામિંગ કરવું શું? એટલે આખી 4થીની રાત કર્યું, આખી 5મીની રાત કર્યું, અને 5મીની સવારે 6ઠ્ઠીની સવાર પડી ગઈ, જે દિવસે સાંજે ઉત્સવ હતો, અને હજી 25% પ્રોગ્રામિંગ બાકી હતું. તો સવારે પેલું મંગળા આરતીમાં બધા સંતો આવે, ત્યાં ખબર છે મંગળા આરતી વખતે બધા આવતા હતા. તો ડૉક્ટર સ્વામી, ઈશ્વર સ્વામી, મહંત સ્વામી બધા આવે. મેં કીધું બાપા હજી સ્વામી 25% હજી બાકી છે, તો શું કરું? તો પછી બધા સંતો કે સારું હવે જવા દે, જેટલું થયું એટલું થયું. તો બાપાને પૂજા પછી મળ્યો. મેં કીધું સ્વામી હજી 25% બાકી રહ્યું છે. તો સ્વામી કે દિવસે કરને. દિવસે લાઇટનું પ્રોગ્રામિંગ કઈ રીતે દિવસે થાય? આટલી બ્રાઇટ લાઇટ, હું અહીંથી લાઇટ કરું તો તમને ફોકસ એ ખબર ના પડે કે અક્ષરધામમાં ક્યાં ફોકસ થયું, પેલું થયું. સ્વામી કે તો 68 કરી નાખવાનું.
તો મેં કીધું જવા દો હવે. બાપાએ કીધું પેલા સંદીપને એટલો વિશ્વાસ કે પ્રમુખ સ્વામીને બોલના કર, ચલ બેઠ, પ્રોગ્રામિંગ કરને કે લીએ તું બેઠ. અને દિવસે બ્લાઇન્ડ પ્રોગ્રામિંગ. એટલે આ પ્રોગ્રામિંગ એટલે કેવું છે, ધારો કે અહીંયા મારે આખું ફોકસ કરવું હોય તો આ લાઇટ છે ને આટલા એંગલ ઉપર લો, આમ કરું, મને દેખાય જ નહીં શું. એના કર્યા વગર 25% પ્રોગ્રામિંગ કર્યું અને સાંજે જ સીધું જોવાનું હતું કે હવે શું થાય છે, જે એકચ્યુઅલ પેલામાં છે શું થાય છે જોવાનું હતું. 25% 75% તો કરી નાખેલું. પણ આશ્ચર્ય એ થશે કે સારામાં સારું એ 25% પ્રોગ્રામિંગ થયું. સારામાં સારું કે જે જોયા વગર કર્યું હતું એ 25% પ્રોગ્રામિંગ થયું. અને પછી તો આપ બધા જાણો છો કે બહુ સારી રીતે સમયો પતી ગયો, નિર્વિઘ્ને પતી ગયો. એમાં પાછું પેલું CCTV વાળા હતા અને કેમેરા ને બધી ધમાલ. લગભગ છેલ્લા 7-8 દિવસ અને રાત ચાલતું હતું, બધું પતી ગયું. પછી તો આ પત્યું પછી 7મી તારીખે તો આખો દિવસ આખી રાત અમે બધા સૂતા હતા. નો બડી, બધા ડેડ બોડી જેવા હતા. 8મી તારીખે સવારે બાપા પૂજા કરી અને પાછા આવતા હતા અને ત્યાં રૂમમાં એન્ટર થતા હતા. ત્યાં હું એક બાજુ દૂર આમ ખૂણામાં ઊભો હતો. તો આમ સ્વામી આમ રૂમમાં જતા હતા ને એકદમ સ્વામી ખૂણામાં આવ્યા મારી તરફ ને આમ ટપલી મારી. સ્વામી કે થઈ ગયું ને જે બાપા બોલ્યા છે. એટલે એમાં કોઈ અહંકારનો ભાવ નહોતો, આ તો એક સ્મૃતિ છે. પણ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસનો ભાવ હતો, સહેજે અહંકાર નતો. પણ આમ સ્વામી આમ ચપટી મારીને બોલે કે થઈ ગયું ને, કે ભગવાન રક્ષામાં છે, ભગવાન કાર્ય કરે છે. પણ એ જે આખો પ્રસંગ અને આ જે સંદીપજી એના સાક્ષી છે. એમ કે એ તો બહારનો પ્રોફેશનલ માણસ, બહારના મોટા મોટા ફંક્શનોમાં કરે છે લાઇટો. અને એમાંથી પછી એને એટલો બધો થયો કે શતાબ્દી મહોત્સવમાં તો આપણે મેં કીધું એમ 750 લાઇટોની જરૂર હતી. તો 13 ટ્રક ભરીને એણે લાઇટો મોકલી કે મુझे પૈસા નહીં લેના, આપકો जितनी લાઇટ चाहिए ले जाइए. એટલે એટલો બધો એને સમાસ થયો. પણ આ પુરુષ છે કે એ પુરુષ જે ધારે ને એ કરી શકે છે. દર વખતે આવું કરતા નથી. અને કેમ નથી કરતા એ પાછળ પણ એમનો બહુ જ સારો હેતુ છે. પણ આ પુરુષ આવા સમર્થ છે, સર્વજ્ઞ છે.